મારું નામ શૈલેષભાઈ બાબુભાઈ સોનપાલ છે. હું સુરત ઘોઘારીવાળા મહાજનનો પ્રમુખ છું. તેમજ અમારી માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના દક્ષિણ ગુજરાતના ઝોન પ્રમુખ તરીકે હું સેવા આપી રહ્યો છું. છેલ્લા 2 દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે, પણ મારું એક નંબર નિવેદન છે. સ્વામિનારાયણ ધર્મના લોકોએ, આગેવાનોએ અને ભક્તોએ આ ટિપ્પણ બાબતે યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. જલારામ બાપાના છેલ્લા 205 વર્ષથી અંશક્ષેત્ર ચાલે છે અને છેલ્લા 25 વર્ષથી કોઈ પણ જાતનો રૂપિયો લેવામાં આવતો નથી. તો આવા સંતનું અપમાન અમે સહન નહીં કરી શકીએ. તો મને એક નમ્ર વિનંતી છે મારા વડતાલના સ્વામિનારાયણ ધર્મને કે તમે આની માટે શિક્ષાત્મક પગલાં લ્યો. જય જલારામ. હું રાજેશ આનંદભાઈ કોટેચા, સુરત લોહાણા સમાજ આગેવાન. અને હું સાંપ્રદાયિક ઘટના નથી ગણતો, આને હું બિન સાંપ્રદાયિક ઘટના ગણું છું. શું કામ? કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા સાધુઓ ક્યારેક ખોડિયાર માતાજી વિશે, ક્યારેક હનુમાનજી વિશે, ક્યારેક જલારામ બાપા વિશે તથાકથિત નિવેદનો આપે છે. મને સમજ એ નથી પડતી કે સાધુત્વ શું છે. તમે શું તમારી લીટી લાંબી કરી અને બીજાની લીટી ટૂંકી કરવી આ સાંપ્રદાયિક ઘટના છે કે તમે આવા વાણી વિલાસ કરો, કડંગા વાણી વિલાસ કરો? જ્યારે ને ત્યારે તમારી બીભત્સ ક્લિપો, હિન્દુત્વને લાંચતી બીભત્સ ક્લિપો તમારી જ્યારે ને ત્યારે બજારમાં ફરતી હોય, જ્યારે ને ત્યારે તમે વિવાદમાં જાતે રહીને વિવાદમાં આવવા માંગતા હોય તેવા તમે હિન્દુ દેવી દેવતાઓ માટે, સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે તમે ગમે તે વાણી વિલાસ કરી દો છો. શું જલારામ બાપા વિશે જ્ઞાન પ્રકાશ, એટલે મને એ સમજ નથી પડતી કે આમાં જ્ઞાનનો પ્રકાશ, નામ જ તદ્દન ખોટું છે. જ્ઞાન પ્રકાશ, વિશ્વ ગુરુને શું નામ આપો છો ને શું કામ કરે છે એ લોકો? સમજ નથી પડતી મને કે આ. અને બીજું કે તમે કદાચ કોઈ પણ નિવેદન તમે આપી દો છો, તમને ખ્યાલ છે કે સ્વામિનારાયણ ભક્તો તમારા જે લોકો છે તે લોકો પર એની શું અસર થાય છે? કારણ કે એ તો અમારી સાથે જોડાયેલા લોકો છે. એ લોકોને શરમ આવે છે કે અમારે આ લોકોને અમારા ધર્મ માટે શું બોલવું? અમારા ધર્મ માટે આટલા કડંગા વાતો, આટલી કડંગા વાણી વિલાસ, કડંગા વ્યવહારો તમે કરો છો. અને તમે એમ કહો છો કે જલારામ બાપાને ગુણાતીત સ્વામીભાઈએ આવી રીતે વરદાન આપેલું હતું, રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ, તાકી ચરણ પદ વંદન કરું, જય શ્રી જલારામ. સ્વયં પરમાત્માએ એવું કહેવાય છે કે કળિયુગની છેલ્લી આકાશવાણી જલારામ બાપા માટે હતી. અને સ્વયં ભગવાને સાધુત્વ ધારણ કરીને ત્યાં આવવું પડેલું હતું. અને એ પરિસ્થિતિમાં જ્યારે આ વિશ્વગુરુ અમે કહીએ છીએ જલારામ બાપાના નામે, ખાલી લોહાણા સમાજ થોડો છે. જલારામ ભક્તમાં 18 વર્ણ છે, 18 વર્ણ. આજની તારીખે પણ વીરપુરની અંદર જલારામ જયંતિ થતી હોય, સુરતમાં થતી હોય, વિશ્વમાં ક્યાંય પણ જલારામ જયંતિ થતી હોય, મને યાદ છે અમે પણ આયોજન કરીએ છીએ. અને મુસલમાન લોકો એ લોકોનો તો ખુદા અલગ છે, વાત અલગ છે, છતાં પણ એ લોકો એટલી શ્રદ્ધાથી એ ત્યાં આવે છે, પ્રસાદ લે છે અને પોતે સંપૂર્ણ રીતે એને માને છે. તમે કઈ રીતે, મતલબ કોઈ અચ્છા હા, એમની પાસે કોઈ પુરાવા હોય કદાચ કોઈ બી જગ્યાએ. મને કોઈ ગુણાતીત સ્વામી માટે મને કોઈ રંજ નથી, પણ ગુણાતીત સ્વામીએ જે તમને આપેલું છે, સ્વામિનારાયણ સંપ્રદાયને જે આપેલું છે એ તમે જાળવી શક્યા છો. અત્યારે તમે ગુણાતીત સ્વામીના નામે ગમે તે પ્રચાર કરો છો, ગમે તે વાતો કરો છો. શું તમે ભણેલા ગણેલા છો? મને તો ઘણી વખત એવું લાગે છે કે સંસારે તમને માણસ તરીકે ન સ્વીકારી શક્યા એટલે તમે સાધુ થઈ ગયા. અને આવું સાધુત્વ તમારું આવી રીતે જ્યારે ને ત્યારે 2-4 મહિને પ્રચલિત થાય, યા તમે કોઈના ભગવાન વિશે ગમે તે બોલી દો, યા તમે ગમે તે બચ્ચાઓ સાથે ખોટા સાચા કૃત્ય કરો છો. હું હવે સ્વામિનારાયણ ધર્મ માટેની વાત કરું, કહેવાતા જે લોકો છે તે માટેની વાત કરું, તો ભક્તોએ બહાર આવીને એ લોકોનો, સાધુઓનો વિરોધ કરવો જોઈએ. એ લોકોને એમના ધર્મમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ. આવી નાદાનિયત તો શું કામ સાંકી લો છો? સ્વામિનારાયણ ધર્મ પાળતો 12 વર્ષનો છોકરો પણ આવા શબ્દ ન બોલે, આવું કાર્ય ન કરે. સમજતો માણસ ક્યારેય આવી અશ્લીલ હરકતો અને આવી અશ્લીલ વાતો ન કરે. હું સ્વામિનારાયણ ભક્તોને આહ્વાન આપું છું કે તમારા
અચ્છા, હા, સ્વામિનારાયણ ધર્મમાં પણ આટલો મોટો પ્રચાર કરવામાં અમુક ઠક્કર અમારા લોહાણા સમાજમાંથી યોગીજી મહારાજ થઈ ગયા છે. એમણે પણ સ્વામિનારાયણ ધર્મ માટે ઘણો પ્રચાર કર્યો છે. ધર્મ માટે આપણને કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. ધર્મ સૌ કોઈને પોતાના ધર્મને એને પકડી રાખવો જોઈએ, પોતાની વાતોને પકડી રાખવી જોઈએ, પણ તમે તમારી લીટી લાંબી કરવા માટે તમે બીજાની લીટીને છેકી શકો નહીં. આ કઢંગી હરકતો છે અને આ માટે માફી વાત વ્યાજબી નથી. સ્વામિનારાયણ સંપ્રદાયે આવા કહેવાતા જ્ઞાન પ્રકાશ, જે મગજ વગરના, જ્ઞાન વગરના, પ્રકાશ વગરના વ્યક્તિઓને એમના ધર્મમાંથી સાધુત્વ તરફથી હકાલપટ્ટી કરવી જોઈએ. અને આનો હું સખત વિરોધ કરું છું કે આવી વાતો વારંવાર સાખી નહીં લેવામાં આવે. હિન્દુ વર્ણમાં, સનાતન ધર્મમાં માત્ર લોહાણા સમાજ એવું એક સમાજ છે કે જેને જે તે ટાઈમે ક્ષત્રિય ધર્મ બજાવવાની પણ એમને છૂટ આપેલી હતી અને ધંધા કરવાની પણ છૂટ આપેલી હતી. અમે હથિયાર માટે પણ જાણીતા છીએ અને અમે ધંધા માટે પણ જાણીતા છીએ. મહેરબાની કરીને અમે ધંધો કરીએ છીએ તો ધંધો કરવા દો, બીજી બધી વાતો માટે અમને મજબૂર ન કરો.